લ્યા ભાઈ ઓણ તો પાડ્યા ઠા હો પાડ્યા, રાયડે લૂંટ્યા ને ધીરે નર્ધન કર્યા, આવી ખેતી કરીને છોકરા વાંઢા ફર્યા. લ્યા ભાઈ છોકરા લોહી પી જાય, કોમ ધંધો કરે નહીં કે પૈણાવો તો કાકા કે કોમ ધંધા કરું, એટલે પણ છોકરા રાયડાવીની પોકાલ મેલો ખાઈ ગયો, ધીરામ સાસિયા પાસિયા આવી બધું ધીરું બળી ગયું. હવે છોકરાને પૈણાવા શીરી એટલે ભાઈ ખેડૂતની તો દશા છે, છોકરા કામ કરે નહીં હાસી કરવા પડે. માનો દાડો સડી ગયો એટલે મેં ના પાડી હતી તારી માને કે રાચી હુઈ જાય દાડો સડી જાય છે, મારી વળી દશા છે, એક કપાતર છે ને બીજો આવશે. એટલે આ કાલ પાકા ઈ દાડો નહીં તો એટલે આ મા મહિનાનો દાડો આવ્યો, મને તમે કીધું નતું કે મા મહિનાને તને પરણાવવાનો છે. હવે મા મહિનો ટુકડો આવ્યો, કેમ કેમ શું આપણે બધી રાયડું કેટલું શું આપણે રાડી ઢોટબોરી શું છે? જીરામ ધીરું તો સાફ થઈ ગયું આખું. તો શું તારી માના કાકરા વેચીને તને પૈણાવું? હે કાકા, હા તો મા મહિનામાં તો હું જાતું કરું, હા પણ તમારા વૈશાખ મહિનામાં મને નક્કી પરણાવવો પડશે. વૈશાખમાં? ઓહો વૈશાખ ને થતી 12 મહિના આડા છે ને પૈણાવશે પ્રથમ સુધી. હવે આ વૈશાખ તો ક્યાં આવે, એમ મોઢા વરાજ પડવા મળ્યો, વરાળો આવ્યો છે ડાયરેક્ટ કાપી લેજો. મેં કાપડ પાર ટોપો ખાઈને મરી જાય છે, પર નહીં પરણાવો તો પાછા મરી જાય છે. છો તારા બાપ નું લઈને જાય મોંથી દમન તું બીજો છોકરો ગાડી બધી તો પૈણાવશે પર લેક પાડી લેશ પછી. અલા ભોડેમ સોજી પરણાવ તો સોની મોશન ની પાડી નાખું. પણ ભાઈ તું તો કેવો માણસ છે, એટલે ભાઈ પાડાની ઉતાવળે બહેના પારખે. પણ મારે તો તને પાથરો પૈણાઈ નાખો, પણ વેવાઈ તો હમો માનવું હોય, એ વેવાઈ આવે મુરત મુરત ઘટાવા તો કોક શેઠ થાય. પણ કાકા તમારામાં તો ભૂતી દેવું કોઈ સેજ નહીં, છોડી વાળા મૂળ ઘટાવાના, છોકરા વાળા મૂળ ઘટાવા જવું પડે. ભાઈ મને ક્યાં એવી ખબર પડે, મેં ક્યાં છોકરા પૈણાયા છે, તું એક છે મારે હજી તને મોટો ફેરું, મને ક્યાંથી ખબર પડે મુરત ચિયાને ઘટાવાનું. દેવાઈ મોને તો કોક ક્ષેત્ર નો આગા પાછું આમથી આમ ખૂણો કરીને તને પૈણાવું પડો. અચ્છા માર હારણ તો હું મનાઈ નાખું ભાદરો મને બાર બાડી ફોન કરું, માર બાડીને એમ કહું કે તાર કાકાને કે વીએ હોંડવાનું કે મોઈની બુકા ટોપો ખાઈને મરી જાય. પણ ભાઈ હું કઈ કરવું નહીં, તું દાદી ઘરી ઓલી સાઈડ ઢોકતી પડી વરસાદ પડ્યો જા, હું ચેરા પહોંચું જા, તું કરી જા ફોન ના કરતો બહુ ને કરી તો દઉં છું કાકા, પણ વૈશાખ ને વ્યાતમાં રહેતું પાછું તો થઈ પડશે. તું જા નહીં તો હાથામાં છોકરો ખોજો લાડવા દેવો. ભાઈ તું જા છે પૂરા રોજ પૂરા તારી માયન શું લાગશે લાડવા દેવો છોકરો દે મારા, ખુશો હો ખુશો. હો પૈણું છે મારા હાહરા લેડી દેવડો આજ કઈ મારા હારા છોકરા હજી બગલમ બાલે ઉજ્યા નહીં, મોસનો દોરો ફૂટ્યો નહીં, મારા હારા પાદરું પૈણું. એટલે મને તો મારા બાપે બગલામાં દાઢિયામાં માથામાં છાતિયામાં ધોળા બાલા તાર પૈણાયા છે ને આજ કાલના છોકરાને તો લેડી દેવડો પૈણું તારી પોકાલ હજી મોસના દોરાય ફૂટ્યા નથી, હજી તો ડોટોય શેર્યો નહીં. મારા હારાને પૈણું છે પૈણું અહીંયા તો એની હું ધાપા આવડે ના ખૂબ ગયા હોય કે કોઈ કામ ધંધા કરતા નથી. બોલો કે યાર મહેમાન બેઠા છે, બોલતા નહીં યાર. ભૂલ થઈ ગઈ. મારો હગો આયો ઓહો ચમ ક્ષેત્રમાં આવું પડ્યું હગા. એટલે હવે પણ આપણે જે શેઠો થી શ્યામાડો છે હેડે આયા હેડે વેણતા હતા બાજુ. ઓરા શું કહો આમાં બાજરી ચીરી પીરી સોણ તો હો એવું છે એમ ને? સારી છે ને કાળી યાદ ના મટી મસ્ત છે, થોડી દુખી નહીં થાય અમારે બાજરી ખાઈ. શું કહો તમે શું કર્યું છે વાવેતરમાં? હા ઘોડા દેરું વાયું. હા મને માતાના ઘોડા ને ગધાડે હું તાકડામ છે કઈ ભડું તાકડામ નહીં. કેમ? એની મગર વરસાદ પડ્યો તારી ઘોડા ને ગધાડા ખોદીએ ખાતા ને મારે વેવી નુકસાન માં આવી ગયો. વેવી સાફ થઈ ગયું. હા તો પણ વિવાનું મોડી વાળો ના ના વેવી ભૂલતા જો વિવાનું જ નહીં મોડી વાળા થોડી આકળી છી કરશો. હા વેવી હા આપણે આ બધા ઘઉં ભળાય રાખ ની હે હા કેવા છે ખબર છે વેવી? હા ઘઉં તો મારા બેટા જબર છે, તમે એ બળમાં છો, બે બોરી આલુ ખાય એવા આપડા નહીં એવું બાજુ વાળાના આઈડિયા ઉભા રાખ દેખાય રાખ ની હું એ બધા આઈડિયા રાખ ની કેવા છે જબર રેડા છે. મને માના તો 1800 રૂપિયા ભાવ જાય, પણ એ વેવાઈ આપડા નહીં. આપણે રાયડું હતું મેલો કઈ ગયો, આપણે ભૂજી ભાઈ ગયા.
અને હવે ચલો રાઈડીશું. રાયડું હા. રાયડું હવે ભાઈ તમે કાંઈ શું કેમ ખોટું બોલો? રાયડું વાવ્યું તું 600 રૂપિયાના ભાવનું લઈને કિલો. વેચવા ગયા તાર ભાઈ 350 રૂપિયા આયા. એવું કા? હા હા તો ત્યાં જ્યાં પૂછી ચિયો ફોચી એટલે તમારી વહુ ને મારી વેવાય ને એ ઓલી બાજરીમાં ખપો હાકેરા અરે વેવી તું કા ચકા શું કહો હવે શું આયા તો તમે એમ કરો હા. હલો ઘરમાં પેલો સા પીયા વાળો સાપિયા આયા ત્યાં વાળા બાજુ વાડી ખોરતા હતા કે લાવ વેવી ને સાપ પીતા આહા એક તો ઢુકડા હગાઈ ના વરાય મારા હેડતા જાતો સા પીવા આવે મોન તો હાલવું પડે એની બોકલ છોકરા હગા તોડી નાખે પછી મળે નહીં મારા હારા કપાતર શું કહો ભાઈ હું તો હવે બીઓ નહીં કરવા મોડી વાર ના વેવી હો ભૂલ થાય તી મેળ નહીં આવે કેમ એટલે પણ વેવી જેટલી પોરી ભરી રાતના મીનાડા વાટા મારે છે યાર આખી રાત ઊંઘતા નહીં યાર અમારે થોડી ઉંમર લાયક છે ગામમાં યાર વસ્તી ગાલી બોલે કે તું બાપ છે કોણ છે યાર ચાર નો લઈને બેઠા છોડીને પૈણા કે યાર એટલે પણ ભાઈ છોકરો ભણે છે હમણે એટલે ભણી કેનું ભલું છે યાર તમારી કોઈ તારી બગાડ એ ભાગ પહોંચે લાવો રો કઈ ભણાવો નહીં યાર ભાઈ કાક કરશે હડો તમે ઘરી તો હેડો સા પાણી કરો ટાટા પડો એટલે કાક કરશે નહીં વેવી મહિના સુધી વિયા કરવા પડે એ છોડી એમને એમ નહીં આલ્યો તો સરપંચ પાસે હરુભરું થઈ ચીધી ખબર છે ને કે જાર પાણીમાં આવો તાર રૂપિયા 2 લાખ દોજે 2 લાખ ખાઈને પદ લઈ દે તું પાછી હા આ બિયારણ કેટલા આવડી બધી મોટી માલ છે આ બિયારણ તો સાડી 900 રૂપિયા લીધા હતા બિયારણ જબર બિયારણ છે શું નામ છે બિયારણ નું આ બિયારણનું નામ છે લંગડીની માનો સોખલા નંબર 1 ભાવું જ લઈ જાતું ના તો લઈ જાય છાણો હા બિયારણ સારું છે સારું છે તાર વાવ્યું છે ને? હા કોઈ સારો છે ને બિયારણ સારું પણ એ ખાલી બિયારણ જ આપણું લંગડીના નામનું છે ખેતર કે ઈડા આપણા નથી તો આપણે બુજી ભાઈ ગયેલા હતા આપણા ભાગ પહોંચતા એનો કટકો વાવ્યો ને તમને હીરો આપણો હા આ શકરીયા ઉભા ની વેવી બધા આપણો છે હો પાછા હીરો આપણા ઘરના એવું છે એમ ને કેટલા છે જબર બેડર લાગે હવે હડો ધો હડો હગા હા એટલે એક સેકન્ડ ઘડિયાળ તો બહુ બટા ખાસી એટલે ઓહો હવે તું માજી મોડા શકરીયું શું માગે ઓય બેહો એટલે પણ ભાઈ શકરીયામાં કેવું છે ખબર છે આ શકરીયા વાવતા નહીં આ તમારે વેવન સારું કરીને શું વેવન તમારે ભારી ઉલ્યા છે બહુ શકરીયા ભાવે મૂળા છે ગાજરા છે એમાં વાવતા નહીં પણ તમારે વેવનને કે શકરીયા જ વાવો પણ મારી હારી કાંઈ મોટા શકરીયા ઉખાડીને જાય પણ ઘરી દઈને શીખર શું કરે છે નથી શાક કરતી કે નથી ખાવા હાલતી કે નથી બાપતી પણ શકરીયા શીખર ક્યાં થાય છે ખૂબ ભાવે પણ મારો બેટું મગજ અટાળે સડી ગયો વિમાન શું કરતા છે એ જેવી ગાય ને છાડતા છે બાપડો આવું એને ભાવે ઘણા શકરીયા કે હું શકરીયું ને મૂળા તો ક્ષેત્રમાં હશે નાખતો નથી તમારે વેવન પગે શકરીયું મોટું બેઠું સારું હા તો કેવો માલ બેઠો છે આ તો હે શકરીયું મારું કેવું છે ખબર છે તમને તો ખબર જ છે તમારે હગાનું હવે નહીં ગપુર વંઠેલ વેર છી આ શકરીયું વન થઈ ગયું છે તો તાર ખાધું આ તો તમારે બહુ બટા ખાસી હા લેતા દાદુ હો બીજું નહીં જોતું ના બીજું કોઈ જોતું નહીં બીજું છે શું તમારે એટલે પણ ભાઈ તમે તો આબરૂ હગા ના કઢાય ના કાઢો કરી હેડો સાહેબ મેલું હડો આ દુકા ચકા વાતાવરણ કેવું બગાડ્યું છે ઓહો પણ ભાઈ તારે છે કઈ બગાડેલું તારે છે તમે તું તો ખરાબ આવ્યા છે તારે શું બગડે બગડવા વાળાની ચિંતા નહીં તને છે ની ચિંતા બેહો અમારું ઘર છે તમે બેહો અમે તો ફસાઈ બેસી વેવી આપણે તો પાડવાના છે એટલે ખપો આગવા જશે નહીં તો દેખાતો નહીં કપો હાંકવા ગયા મોણા આવશે એ વેવી હો તમે મને આ રમી વાવડી કરી કઈ મોય ભાગ ભોંધવા નહીં આવ્યો માલા સાચી વાત એટલે છોકરા પોણી લે એ વેવાઈ હા આપણે મારું બધું વિયમ આવું ના રહ્યા થારું છે ને તાલ આખો બગાડશે સાચી વાત છે આવું ના રહ્યું હોત તો સારું હતું હમણાં વ્યાત નહીં છોકરો ઈતા હશે હે ના કશું નહીં કરશે પણ નહીં રે છોકરા પોણી લે એટલે પાણી તો હું પીવું હો પણ જોઈન પોંચરી આવશે કે ફરીને આવશે એટલે આપણે તારીને ઓળે જોઈને તો મારા છોકરાની તારે અહીંયા લઈને આવવાની છે મારે મનમાં કેટલે વેવન લઈને આવે હું પણ એવું છે એમ ને તો હવે તમે તાર વેવાઈ કોપરું 6 મહિના વિવાહ કરવા છે એટલે અમે વ્યાતમાં રહો
તમે 2 લાખ હાલત કાપડ કાલે હબા પરા ઈ તો થઈ પડશે. હા અમારે વેત કરવાનો છે, તમારે જ કરવાનો છે. હમ. એટલે અમારે વેત થશે એટલે તમને ફોન કરશે. હા અત્યારે તમે જો હા ફોનથી જઈને ફોન કર દઉં વેવાણ કરીને તમારે વેવાણની વાત કરવી. અમાર રેવણભાઈ કરાવું દુક તમે હા. બાંગરાનું માપ છે ને કોઈ આ ના માપ છે આમ આવવાનું અને બોગરમ તો દી હોય દેવી અત્યારે દી 5-25 બનાવી મોંઘવારી છે દી હોય તમે તાર પરણાવવાનું કર દો. ના. તમારે શું પોરી ભરવી ના પડે એટલે કાઢવાનું કર દો. ના હવે યો કડલા તો કિલ્લાનો દોષ થોડી ની મોને થોડી મારા ઘરી મારું કઈ હેડતું નહીં થોડી માનું હેડે છે મારી જીરીનું બીનું હેડે છે તો થોડા ગુલિયા મળી જઈએ આગા પાછું કરશે. તમે હારું તો ઘરી ફોન કરાવજો. એટલે હગો મારો હગો તો કરશે. એ તો કોક કરશે હા.